માની લો કે કોઈ એક પરિસ્થિતિ સર્જાઈ, તમે પેપર આપો છો, 1 કલાક આપ્યું બી ને, બીજું કલાક આપ્યું એ ને, તમને એવું લાગ્યું કે બીમાં 55 જેવા થાય છે અને એમાં 35 જેવા છે. એમાં તમે ડેમ શ્યોર છો કે આ 35 મેં ટીક કર્યા ને એમાંથી એક સિંગલ પ્રશ્ન ખોટો ન પડે અને આમાં મેં 55 કર્યા છે તો સિંગલ પ્રશ્ન ખોટો ન પડે. તો આનો મતલબ એવું થયું કે તમને માંડ 35 ને 55 આવડ્યા છે ને તમે વ્યવસ્થિત મહેનત કરી છે, ઓકે, તો પેપર અઘરું કહેવાય. તો એનો મતલબ એવો થયો કે 80 માંથી 35 આવ્યા તો બાકી વધ્યા 45, એ તમને નથી આવડતા. માની લો કે 45 પ્રશ્નમાં તમે જોખમ મારી દીધું અને એમાંથી એવું થયું કે 40 તમારા ખોટા પડ્યા, તો તમારા 40 સાચા પડ્યા, 40 ખોટા પડ્યા. આ 40 ખોટા પડે એટલે એના 10 માઇનસ થાય એટલે તમારા માર્ક્સ થઈ ગયા 30. લાવવાના હતા 32, તમારા 30 આવ્યા, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ. 35 તમને કન્ફર્મ આવડતા હતા, 45 તમને નહોતા આવડતા, તેમ છતાં તમે રમ ઠોકમ ઠોક કરીને 80 પૂરા કરી દીધા. તો એમાંથી એવું થયું કે 40 તમારા સાચા પડ્યા એટલે 35 ની જગ્યાએ 40 થયા, 40 તમારા ખોટા પડ્યા, ટોટલ 80 થઈ ગયા. 40 સાચા અને 40 ખોટા. તમને જે નહોતા આવડતા એમાંથી 5 સાચા પડ્યા અને 40 ખોટા પડ્યા. 40 ખોટા પડ્યા એના 10 માઇનસ થયા એટલે 40 માંથી 10 ગયા, તમારા 30 થઈ ગયા, તમે નાપાસ થઈ ગયા. તો આમાં તમારે શું કરવાનું હતું? ઓકે, તો કે આમાં તમારે 35 થઈ ગયા પછી જોખમ જે લેવાનું હતું એ જોખમ લેવામાં તમારે સાચવવાનું હતું કે મિનિમમ 32 લાવવાના છે, એની જગ્યાએ 35 થયા. આમાંથી માની લો કે 1-2 ખોટા પડી જાય તો ઓકે, તો 35 ઉપર જો તમને ન આવડતું હોય તો તમારે બહુ જોખમ ન લેવું, અથવા તમે જોખમ લો તો ભાગ્ય 5-1 પ્રશ્નનું જ લેવાનું, કેમ કે કદાચ 5 પ્રશ્ન ખોટા પડે તો 1.5 માઇનસ થાય. બને ત્યાં સુધી જો ઓછા સાચા પડે તો જોખમ ખૂબ ઓછું લેવાનું, ઈ ઝાઝા કરી દેવાના.